તાજેતરમાં બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં દેખાવો થતા ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલી પડતા ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો હતો। તેને પગલે શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવી પડી હતી। ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવો કરી રહેલા લોકો દ્વારા ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમાજના પરિવાર પર અત્યાચાર કરવાની તેમજ હિન્દુ ધાર્મિક સ્થાનોને નુકસાન કરવાની ઘટના જોવા મળી હતી, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાજેતરમાં જ બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં દેખાવો થયા ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલી પડતા ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો છે। તેને પગલે શેખ હસીનાએ દેશ છોડી ભારતમાં શરણ લેવું પડ્યું હતું। ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવો કરી રહેલા લોકો દ્વારા ત્યાં વસતા લઘુમતી હિન્દુ સમાજના પરિવારો પર અત્યાચાર કરવાની તેમજ હિન્દુ ધાર્મિક સ્થાનોને નુકસાન કરવાની ઘટનાઓ જોવા મળી રહી છે। આ બાબતને લઈને ભરૂચના દહેજ બાયપાસ પરની વિવિધ સોસાયટીઓના રહીશોએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે દરમિયાનગીરી કરીને બાંગ્લાદેશના સત્તાધીશોને ત્યાંના હિન્દુ પરિવાર પર થતા અત્યાચાર રોકવા તાકીદ કરાય તેવી માંગ કરાઈ હતી। આવેદનમાં જાણવા મળ્યું હતું કે તારીખ 1 ઓગસ્ટથી બાંગ્લાદેશમાં ભયંકર અશાંતિ ફેલાતા દેખાવકારો દ્વારા નિર્દોષી હિન્દુ પરિવારોને નિશાન બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવે છે। બાંગ્લાદેશમાં ફેલાવાયેલી અરાજકતાને પગલે હિન્દુ પરિવારોને જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે ભરૂચના દહેજ ગામ બાયપાસ પરની સોસાયટીઓના રહીશો આ ઘટનાઓને વખોડી કાઢે છે અને ભારત સરકારની બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। ચલો સ્ટાર્ટ। તમારું નામ છે? મારું નામ એનડી પટેલ, રહેવાસી આરવ બંગલો, દહેજ બાયપાસ રોડ। આજ રોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવન ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જય નામ અમે અને બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધ માટે અહીંયા આગળ અમે જમા થયા છે અને અમારી ભારત સરકાર બાંગ્લાદેશની જે કામચલાઉ સરકાર છે એને અમે વિનંતી કરીએ છીએ કે જે હિન્દુઓનો જાનમાલ, એમનું સ્ત્રીઓનું માન સન્માન એ બધું સુરક્ષિત કરે, જેથી કે આ બધું કંઈ પગલાં લઈ જેનાથી કે આ બધું જે ચાલી રહ્યું છે હિંસા અને અરાજકતા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહી છે તે બંધ થાય। ધન્યવાદ। શું નામ છે? અલ્પા ગાંધી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।